ઠંડીની સિઝનમાં હેલ્ધી અને આપણને શરીરની તાકાત આપે તેવી મેં ગુંદરની સુખડીની રેસીપી શેર કરી છે. હાલો, હું દર્શના શાહ. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે, એને આપણે ચારી લઈશું. અને હાફ કપ ગોળ, હાફ કપ ઘી લીધું છે. હવે ગેસ પર કઢાઈ ચડાવીને તેમાં ઘી નાખી દઈશું અને જે લોટ ચાર્યો હતો તે આમાં નાખીને આપણે લગાતાર ધીમા ગેસે તેને શેકવાનો છે. થોડો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી શેકવાનો છે, પણ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, નહીં તો તમારો લોટ બરાબરથી નહીં શેકાય. આ લોટને શેકાતા મને 5 મિનિટ લાગી હતી. હવે આપણે આમાં મેં બાવળનો ગુંદર લીધો હતો, તેને મિક્સરમાં મેં વાટી લીધો અને તે આમાં નાખી દીધો છે અને એને ફૂલે ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો ગુંદર બરાબરથી ફૂલી ગયો છે. હવે આ ગુંદરને તમે તળીને પણ પાવડર બનાવીને નાખી શકો છો. હવે આ શેકાઈ ગયા બાદ સૂકા મેવાનો મેં પાવડર કરીને આમાં નાખ્યો છે, જે બદામ, કાજુ અને અખરોટનો પાવડર કરી દીધો હતો. તમે તમારા હિસાબથી કોઈ બી સૂકો મેવો લઈ શકો છો. હવે આમાં પીપરામૂળ અને સૂંઠ પાવડર નાખીને બરાબરથી મિક્સ કરી દઈશું. આનો કલર બી આપણો લોટનો થોડો ચેન્જ થઈ ગયો છે. આ બધું મને લગભગ શેકાતા 10 થી 15 મિનિટ થઈ છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને જે ગોળ હતો તે આમાં મિક્સ કરીને તેને લગાતાર હલાવવાનું છે. ગરમ લોટ હોય છે તો ગોળ જલ્દીથી મિક્સ થઈ જતો હોય છે. હવે ગોળને પીગળી ગયા બાદ આને આપણે 1 સેકન્ડ માટે થોડું ગેસ પર થવા દઈશું અને હવે આપણે આને નીચે ઉતારીને જે બી તમે થાળી યા ડીશ લોશો એમાં આપણે આ નાખી દઈશું અને આને સેટ કરી દેવાનું છે. વાટકીના પ્રેશરથી આ તમે કોઈ બી વસ્તુ લઈ શકો છો. હવે આને આપણે ગરમમાં જ કાપા કરી લેવાના છે. હવે કાપા કર્યા બાદ આને ઠંડુ થવા દઈશું. હવે સુખડીને આપણે ઠંડી થઈ ગયા બાદ આપણી આ સુખડી તૈયાર છે. તો કેવો લાગ્યો તમને મારો આ વિડીયો? જો મારા વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.